કરજણ આવાસ ખાતે નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ, રહીશોમાં ખુશીનો માહોલ। કરજણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ કરજણ આવાસ ખાતે નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કરજણ સિનોર વિસ્તારના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઇલાબા ઇટાલિયા, ચીફ ઓફિસર મોહમ્મદભાઈ સિંધી, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ગાર્ડનના નિર્માણથી કરજણ આવાસના રહેવાસીઓને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ વાતાવરણ મળશે। સાથે જ બાળકો, મહિલાઓ અને વડીલો માટે મનોરંજન, વ્યાયામ અને સવાર સાંજના સમય દરમિયાન સમય પસાર કરવા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા કરજણ નગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે। કાર્યક્રમ દરમિયાન કરજણ આવાસના 512 આવાસોમાં રહેતા નાગરિકો અને નાના બાળકોમાં ખાસ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજ રોજ સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 24-25 હેઠળ 512 આવાસ ખાતે નવનિર્મિત ઉદ્યાનનું લોકાર્પણ કરજણ તેમજ સિનોર લોકલાલદિયા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજી તેમજ કરજણ નગરપાલિકાના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ બીજું સાથે એની બાજુમાં જ ગાર્ડનની બાજુમાં જ જનભાગીદારી યોજના હેઠળ પેવર બ્લોકનું કામ 25 લાખનું કામ એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આમ કુલ આજરોજ 55 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવેલ છે અને નગરપાલિકાને સમર્પિત કરવામાં આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।